આ સરકારે હું ધારી છે એ જ કાંઈ ખબર નથી. ખાતરમાં લેવા જાવ તોય લાઈનમાં, નોટબંધી હતી તોય લાઈનમાં, અને અત્યારે ડીઝલમાં થઈ તોય લાઈનમાં. આ સાવરકુંડલાના ખેડૂતની વેદના છે, પણ માત્ર સાવરકુંડલાના ખેડૂત જ પરેશાન નથી. આખા ગુજરાતમાંથી એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જેમાં ખેડૂત એ ડીઝલ માટે લાઇનમાં ઊભા છે. તમે વિચારો કે ખેડૂત માટે, એટલે કાકાએ જે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે ખેડૂત માટે કેટલું કપરું છે કે ખાતરની લાઇનમાં ઊભા રહો, નોટબંધી હોય તો પૈસા માટે લાઇનમાં ઊભા રહો, પછી કંઈ હોય તો પાછા બી માટે લાઇનમાં ઊભા રહો, બીજી અલગ અલગ વસ્તુ માટે લાઇનમાં ઊભા રહો, અને અંતે કશું જ નહોતું બાકી તો હવે ડીઝલ માટે લાઇનમાં ઊભા છે. સાવરકુંડલાની પરિસ્થિતિ એ છે કે ત્યાંના આસપાસના ગામના જેટલા પણ લોકો છે એ બધા જ ખેડૂતો રાત્રે 2-3 વાગે પેટ્રોલ પંપે જઈને લાઇનમાં ઊભા રહે છે. વહેલી સવારે માંડ એમનો નંબર આવે છે, બપોર સુધી નંબર આવે, અને તમે વિચારો કે 12 કલાક સુધી એ ખેડૂતો લાઇનમાં ઊભા રહે ત્યારે એમને ડીઝલ મળે છે. એમાં પણ જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે કે તમને આટલું જ ડીઝલ મળશે ને આટલું જ પેટ્રોલ મળશે, એના કારણે પણ ખેડૂતો પરેશાન છે કે અમે તો મોટા વાહનોને આપે છે ખાલી, એટલે કંઈ પણ સાધન લઈને જાય તો એમાં ડીઝલ પૂરી નથી આપતા. એટલે 2-3 કિલોમીટર, 4 કિલોમીટર, 20 કિલોમીટર દૂરથી આવતો એ ખેડૂત એવું કહે છે કે અમે ડીઝલ ભરાવવા માટે અહીંયા આવીએ, પૂરું ડીઝલ ભરાવીએ એટલે 1000 રૂપિયાનું ડીઝલ ભરીને આપે, અમે પાછા જઈએ ત્યાં સુધીમાં તો 20% ડીઝલ વપરાઈ જાય છે. એટલે આ પરિસ્થિતિમાં ખેડૂત કરે તો કરે શું? એક બાજુ કોઈ અછત નથી એવી વાત કરવી, બીજી બાજુ પ્રધાનમંત્રીની પેટ્રોલ ડીઝલ અને યુરોપના પ્રવાસ પછીની એ મહત્વપૂર્ણ બેઠક, બીજી બાજુ પંપના જેટલા પણ માલિક છે કે જેટલા પણ કંપની છે બધાને એવું કહેવામાં આવ્યું છે કે 1 વર્ષ પહેલાં તમે જેટલું લીધું હતું ડીઝલ ને પેટ્રોલ એટલું જ તમને મળશે. એટલે હવે પ્રશ્ન એ થાય છે કે ખરેખર અછત છે કે કેમ, કઈ પરિસ્થિતિમાં અત્યારે દેશ છે કોઈને ખબર નથી. ખેડૂતો ખૂબ પરેશાન છે, ખેડૂતો હવે વિફર્યા છે અને સવાલ સરકારને કરી રહ્યા છે કે અમારે ક્યાં સુધી લાઇનમાં ઊભું રહેવું પડશે. સાવરકુંડલાથી જે દ્રશ્ય સામે આવ્યા છે, ત્યાંના જે ખેડૂતો જે છે એ જે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળો. આ સરકારે હું ધારી છે એ જ કાંઈ ખબર નથી. ખાતરમાં લેવા જાવ તોય લાઈનમાં, નોટબંધી હતી તોય લાઈનમાં, અને અત્યારે ડીઝલમાં થઈ તોય લાઈનમાં. હવે તો અમારે આમાં કરવાનું ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું? આ સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં થઈએ, હજી 10-10:30 થયા તો છતાં વારો આવ્યો નથી, અને 2-3 હજારનું ડીઝલ આપે. હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું, પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું, 12 કલાક લાઈનમાં રહેવાનું. તો હવે આ સરકારને કે ભાઈ આમાંથી કાંઈક અમારો ખેડૂતોનો નિવેડો લાવો. ટ્રકવાળા આવે, ઓલા આવે, એને તો ટાંકીઓ ભરી દે, તો અમારે ખેડૂતનો શું વાંકે? આમ ખેડૂતે શું કઈ ગુનો કર્યો? આ ડીઝલ પંપે 3000નું ડીઝલ આપે છે, ખેડૂતને કરવું શું એમ. અને બીજા નંબરમાં કે સવારે 4 વાગ્યાના 2 વાગ્યાના ઊભા છે, 4 વાગ્યાના બીજા ઊભા છે, અમે તો 2 વાગ્યાના ઊભા છીએ તોય વારો નથી આવતો. અને માણસો આડા 5-5, 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે. હવે એનો શું નિકાલ કરવો? સરકારને કંઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને. હવે હું